હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ત્રિકોણમિતિના ચેપ્ટરમાં જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે સોલ્વ કરી રહ્યા છીએ અને જે મેથડ ભણી ચૂક્યા છે એ મેથડને આધારિત પ્રશ્નો આપણે સોલ્વ કરીએ છીએ. તો વધુ એક વિડીયો આજે જીટીયુના પ્રશ્નો સોલ્વ કરવામાં આપણે લઈએ છીએ. પહેલો પ્રશ્ન આપેલો છે જૂન 2016ની પરીક્ષાનો અને એમાં પણ સાબિત કરવાનું છે. ડાબી બાજુ તમને 4 પદ આપેલા છે અને એ પદનો સરવાળો બરાબર 0 થવો જોઈએ. હવે આના બેઝમાં પણ આપણે બાજુમાં બતાવેલી જે થિયરી છે, જે ગયા વિડીયોમાં પણ આપણે એનો ઉપયોગ કર્યો હતો, એ જ થિયરીનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નને સોલ્વ કરીશું. થિયરી શું હતી કે π/2 પ્લસ માઇનસ થીટા હોય, 3π/2 પ્લસ માઇનસ થીટા હોય કે 5π/2 પ્લસ માઇનસ થીટા હોય તો વિધેય બદલાઈ જાય. અને પાઈ પ્લસ માઇનસ થીટા હોય કે 2π પ્લસ માઇનસ થીટા હોય કે nπ હોય તો વિધેય એનું એ જ રહે છે. એકવાર વિધેય નક્કી થાય પછી એના 4 ક્વોડ્રન્ટના રેફરન્સમાં આપણે જોવાનું કે એની સાઇન કેવી આવશે, પોઝિટિવ કે નેગેટિવ. તો આ થિયરીના આધારે હું પ્રશ્ન નંબર 1 સોલ્વ કરી રહ્યો છું. ધ્યાનથી જોવાની જરૂર છે અને કયા સ્ટેપ્સ આપણે યુઝ કરીએ છીએ. તમે 1-2 પ્રોબ્લેમ આ મેથડને લગતા કરશો એટલે તમને કોન્ફિડન્સ આવી જ જશે, એની મને ખાતરી છે. તો શરૂઆત કરું છું પ્રશ્ન નંબર 1થી, જ્યાં હું લખી રહ્યો છું ડાબી બાજુ. હવે સ્ટુડન્ટ્સ, હું ડાબી બાજુ ફરી લખતો નથી, પરીક્ષામાં તમારે ફરી લખવી પડે, પણ આ જ ડાબી બાજુને હું આગળ વધારું છું. શું આપેલું છે? cos π/8 પ્લસ cos 3π/8 પ્લસ cos 5π/8 પ્લસ cos 7π/8. તમારે કરવાનું શું? 4 પદ મોટે ભાગે હોય કાં તો 6 હોય એવા નંબરમાં પદ આપેલા હશે. પહેલાં 2 પદને હું એઝ ઇટ ઇઝ લખી દઉં છું. તો શું થશે? cos π/8 પ્લસ cos 3π/8 આ લખી દીધું. હવે બાકીના 2 ટર્મ્સ છે. પહેલું છે cos આ, તો cosમાં હું શું કરું છું જોઈ લેજો. 5π કઈ રીતે આવે? તો હું 8πમાંથી 3π બાદ કરું ત્યારે 5πની જગ્યાએ મેં લખ્યું 8π માઇનસ 3π અને નીચે 8. હવે આવું કરવાનું કારણ શું કે છેદમાં 8 આપેલા છે, તો 8માંથી 3 જાય તો 5 મળે અને 3નો અહીંયા સંબંધ છે. એવી રીતે 7 માટે પણ શું કરીશું? 8માંથી 1 કાઢું તો 7 રહે, તો 1ની અહીંયા જરૂર છે. આ તમને આઈડિયા આવી જવો જોઈએ. પ્લસ અહીંયા પણ cos, છેદમાં તો 8 છે જ, પણ 7π ક્યારે આવે? 8π માઇનસ π. તો મેં બાકીના 2 પદને આવી રીતે લખ્યા. હવે આ જ પદને આગળ વધારીએ તો અહીંયા શું થશે? cos π/8 પ્લસ અહીંયા cos 3π/8. પણ અહીંયા હું થોડુંક સાદું રૂપ આપું તો શું થશે? cos 8π ભાગ્યા 8, છેદને આપણે બંનેમાં સેપરેટ કરીએ તો 8π ભાગ્યા 8 એટલે π થઈ જાય અને માઇનસ શું વધે? 3π ભાગ્યા 8 પ્લસ cos અહીંયા પણ 8π ભાગ્યા 8 એટલે π માઇનસ π/8. હવે આવું થાય એટલે તમને તરત આઈડિયા આવી જશે કે હવે મેથડ સરળ થઈ ગઈ. શું થશે? cos પહેલાં 2 પદ એઝ ઇટ ઇઝ π/8 પ્લસ cos 3π/8 એ પણ એઝ ઇટ ઇઝ. પણ અહીંયા હવે આપણે આપણી બુદ્ધિ વાપરવાની છે કે પાય માઇનસ સમથિંગ ખૂણો હોય તો cos છે તો એનું એ વિધેય રહેશે. એટલે હું પહેલાં લખી દઉં cos 3π/8. પાયમાંથી પ્લસ માઇનસ થાય તો વિધેય બદલાતું નથી. અને પાય માઇનસ સમથિંગ એટલે બીજું ક્વોડ્રન્ટ. બીજા ક્વોડ્રન્ટમાં cos મૂળ વિધેય કેવું છે? નેગેટિવ. તો મારે આગળ સાઇન આવશે માઇનસ. અને એવી જ રીતે અહીંયા cos π/8 પણ એ પણ પાય માઇનસ છે તો સાઇન આવશે નેગેટિવ. હવે અહીંયા તમે જુઓ તો cos π/8 અને અહીંયા માઇનસ cos π/8 બંને જતા રહેશે. cos 3π/8 માઇનસ cos 3π/8 જતા રહે તો સરવાળામાં વધે શું? 0. અને 0 આવે એટલે આપણને જમણી બાજુ મળી ગઈ કહેવાય. તો આ પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન થયું. તમારે 2 પદને એઝ ઇટ ઇઝ રાખીને બાકીના 2 પદને રીએરેન્જ કરવા પડે ડિપેન્ડિંગ અપોન ધી
ડિનોમિનેટર છેદમાં શું આપ્યું છે એના આધારે. ચાલો પ્રશ્ન નંબર 2 લઈએ. સ્ટુડન્ટ્સ, જો પ્રશ્ન નંબર 1 તમે વ્યવસ્થિત સમજી ચૂક્યા હોય તો પ્રશ્ન નંબર 2 જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલો છે જૂન 2017માં એ પણ તમે આરામથી સોલ્વ કરી શકો. કઈ રીતે? તો ડાબી બાજુ લખી દઈએ. પહેલાં ડાબી બાજુ બરાબર પહેલાં 2 પદ એઝ ઇટ ઇઝ લખું છું અને બાકીના 2ને આપણે રીએરેન્જ કરીશું. તો શું થશે? cos π/13 પ્લસ cos 8π ડિવાઇડેડ બાય 13 પ્લસ હવે અહીંયા cos અને મારે 12ને કયા સ્વરૂપમાં લખી શકાય? 13માંથી નીચે છેદ 13 છે તો પહેલાં હું 13π તો લખી જ દઉં અને 13πમાંથી 1π જતો રહે તો 12π વધે. 13π - π ડિવાઇડેડ બાય 13 અને પ્લસ cos અહીંયા પણ 5 ક્યારે આવે? 13માંથી 8 નીકળે તો 13π - 8π ડિવાઇડેડ બાય 13 આવું લખી શકીએ. 13 - 8 ડિવાઇડેડ બાય 13. હવે જો આ ગોઠવતા આવડી ગયું તો પ્રશ્ન મોટા ભાગનો સોલ્વ થઈ ગયો કહેવાય. cos π/13 પ્લસ cos 8π ડિવાઇડેડ બાય 13 પણ અહીંયા આવે પ્લસ cos 13π ભાગ્યા 13 એટલે π માઇનસ π/13 બે ભાગને આપણે અલગ કરી દઈએ. પ્લસ cos અહીંયા પણ બે ભાગને અલગ કરીએ તો π માઇનસ 8π ડિવાઇડેડ બાય 13 આવું થશે. હવે આગળ વધીએ તો cos π/13 પ્લસ cos 8π ડિવાઇડેડ બાય 13 અને અહીંયા હવે બાકીના 2 પદ માટે આપણે વિચારવું પડે. π માઇનસ સમથિંગ તો વિધેય તો એનું એ જ રહેશે એટલે cos π ડિવાઇડેડ બાય 13 પણ π માઇનસ એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં cos પોતે નેગેટિવ છે એટલે માઇનસ આવે અને એવું અહીંયા પણ માઇનસ આવે માઇનસ cos 8π ડિવાઇડેડ બાય 13. હવે cos π/13 અને આ માઇનસ cos π/13 જતા રહે. cos 8π/13 અને આ માઇનસ cos 8π/13 જતા રહે. વધ્યું શું? 0 = જમણી બાજુ. તો સેમ મેથડથી આપણે જૂન 2017નો પ્રશ્ન પણ સોલ્વ કરી શકીએ. પરીક્ષામાં પૂછાય જ છે. તમે આવા 2-3 પ્રોબ્લેમ જાતે સોલ્વ કરો તો ખ્યાલ આવી જશે. ચાલો પ્રશ્ન નંબર 3 લઈએ. તો સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 3 આપણને આપેલો છે. કોઈ પરીક્ષામાં પૂછાયેલો નથી પણ એક સ્ટુડન્ટની ક્વેરી હતી તો મેં એ પ્રશ્નને અહીંયા ઇન્ક્લુડ કર્યો છે અને એમાં પણ આપણે પોતાની ઇન્ટેલિજન્સ વાપરવાની છે. સાબિત કરો કે cos સ્ક્વેર 25 ડિગ્રી પ્લસ થીટા પ્લસ cos સ્ક્વેર 65 ડિગ્રી માઇનસ થીટા = 1. જો હું ડાબી બાજુ લખું છું, ડાબી બાજુ બરાબર cos સ્ક્વેર 25 ડિગ્રી પ્લસ થીટા. હવે તમે જોશો તો 65 અને 25ને કંઈક લાગે વળગે છે. હું 90માંથી 25 બાદ કરું તો 65 મળે તો અહીંયા રીએરેન્જ કરવા પડશે. પ્લસ cos સ્ક્વેર અહીંયા તમે ધ્યાનથી જુઓ તો 65ને હું કઈ રીતે લખું? 90 ડિગ્રી માઇનસ 25 ડિગ્રી માઇનસ થીટા. 65ની જગ્યાએ મેં શું લખ્યું? 90 માઇનસ 25 અને પછી માઇનસ થીટા તો છે જ, આવું લખી શકીએ. હવે = cos સ્ક્વેર, આને આપણે હટાવતા નથી, 25 ડિગ્રી પ્લસ થીટા પણ અહીંયા પ્લસ cos સ્ક્વેર. અહીંયા હું શું કરું છું? 90 ડિગ્રી તો બરાબર છે પણ માઇનસ સાઇનને બહાર લઉં તો અંદર શું આવે? 25 ડિગ્રી પ્લસ થીટા આવું આપણે લખી શકીએ. પદને રીએરેન્જ કરીએ તો = cos સ્ક્વેર 25 ડિગ્રી પ્લસ થીટા. આખો ખૂણો છે માની લેવાનું. અને હવે અહીંયા શું થયું? 90 માઇનસ સમથિંગ, 90 માઇનસ મીન્સ π/2 તો વિધેય બદલાઈ જાય તો કોસની જગ્યાએ શું આવે? સાઇન સ્ક્વેર. cos સ્ક્વેરની જગ્યાએ સાઇન સ્ક્વેર થઈ જાય. ખૂણો કયો રહે? 25 ડિગ્રી પ્લસ થીટા અને 90 માઇનસ છે
90 માઇનસ એટલે પહેલું ક્વોડ્રન્ટ આવે, પહેલા ક્વોડ્રન્ટમાં બધા જ વિધેય ધન છે અને આમે નેગેટિવ હોય તો સ્ક્વેર છે એટલે પ્લસ થઈ જવાનું છે, એટલે આગળ સાઇન રહેશે પ્લસ. હવે તમે ધ્યાનથી જુઓ તો કોસ સ્ક્વેર 25 ડિગ્રી પ્લસ થીટા પ્લસ સાઇન સ્ક્વેર 25 ડિગ્રી પ્લસ થીટા, એટલે આખો ખૂણો કંઈક આલ્ફા માની લઈએ તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા જેવું સ્વરૂપ થયું. અને કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા હોય તો 1 આવે. આપણને ખબર છે કે ભાઈ કોસ સ્ક્વેર થીટા કે કોસ સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર સેમ ખૂણો હોય તો બંનેનો સરવાળો 1 થાય અને 1 આવે તો જવાબ આવી ગયો જમણી બાજુ. તો આ રીતે પ્રશ્ન નંબર 3 સાબિત કરી શકીએ, જ્યાં 65 ડિગ્રીને આપણે રીએરેન્જ કરીને ગોઠવવાના છે. સ્ટુડન્ટ્સ, એક વધારે પ્રશ્ન જે જૂન 2019ની પરીક્ષાનો પૂછાયેલો છે જીટીયુમાં, અને એ છે સાબિત કરો કે આ આખો ભાગ છે tan સ્ક્વેર 39 માઇનસ સાઇન સ્ક્વેર 67 cot 51 cos 23 ઇઝ ઇક્વલ ટુ ધીસ વન. તો અહીંયા હું ડાબી બાજુ પહેલાં લઈ લઉં છું. ડાબી બાજુ બરાબર. હવે ડાબી બાજુ તમે જોશો તો મારે આ સ્વરૂપમાં જવાબ લાવવો છે 51 અને 23. તો આને કંઈક લાગે વળગે છે. 90માંથી બાદ કરું 51 તો 39 આવે. 67ને પણ એ રીતે ગોઠવી શકીએ. તો હું શું લખું છું, tan સ્ક્વેર, અહીંયા હું શું લખી શકું, 90 ડિગ્રી માઇનસ 51 ડિગ્રી. 39ની જગ્યાએ 51 અને 9 એટલે 60 ને 30 90 થઈ જાય. માઇનસ સાઇન સ્ક્વેર, અહીંયા પણ શું લખી શકાય, 90 ડિગ્રી માઇનસ 23 ડિગ્રી. 90માંથી 23 જાય તો 67 મળે. અને નીચે તો એઝ ઇટ ઇઝ જે હતું તે cot 51 ડિગ્રી પ્લસ cos 23 ડિગ્રી, આવું આપણે લખી શકીએ. હવે ઇઝ ઇક્વલ ટુ ટેન્સ. હવે અહીંયા જુઓ 90 માઇનસ સમથિંગ π/2 તો વિધેય બદલાઈ જાય તો 10ની જગ્યાએ શું આવે, cot સ્ક્વેર. તો cot સ્ક્વેર 51 ડિગ્રી અને 90 માઇનસ છે એટલે પહેલા ક્વોડ્રન્ટમાં બધા પોઝિટિવ છે અને હંમેશા સ્ક્વેર હોય તો એની સાઇનમાં ફેરફાર થાય નહીં. માઇનસ હોય તો પણ પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે tan સ્ક્વેરની જગ્યાએ cot સ્ક્વેર 51 લખાય. અહીંયા શું થાય, સાઇનની જગ્યાએ cos સ્ક્વેર, અને આ આખું વિધેય તો પોઝિટિવ છે પણ ઉપર શું છે માઇનસ, પહેલાં તો માઇનસ સાઇન તો લખી દીધી. અને અહીંયા cos સ્ક્વેર શું આવે, 23 ડિગ્રી. નીચે તો cot 51 ડિગ્રી પ્લસ cos 23 ડિગ્રી. હવે કેવું સ્વરૂપ થયું, cot સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, અને એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર હોય તો આપણને ખબર છે, હું સાઈડમાં અહીંયા લખું તમને બતાવું કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર હોય તો આપણે શું લખી શકીએ, એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય. તો એવું જ અહીંયા થશે, એકવાર એક કૌંસમાં cot 51 ડિગ્રી પ્લસ cos 23 ડિગ્રી, બીજા કૌંસમાં cot 51 ડિગ્રી માઇનસ cos 23 ડિગ્રી. બે ભાગ પડી ગયા, એક્સ પ્લસ વાય ને એક્સ માઇનસ વાય. નીચે તો શું છે, cot 51 ડિગ્રી પ્લસ cos 23 ડિગ્રી. હવે cot 51 પ્લસ cos 23 ઉપર પણ છે ને અહીંયા નીચે પણ છે, તો બંને જતા રહે. વધ્યું શું, cot 51 ડિગ્રી માઇનસ cos 23 ડિગ્રી, અને એ એટલે તો જમણી બાજુ, એ જે આપણે સાબિત કરવું હતું તો જમણી બાજુ આ રીતે મળી જાય. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે 4 પ્રશ્નો જોયા છે. 3 જીટીયુના છે ને એક ક્વેરી હતી તે છે. આ ચારેય પ્રશ્નોના સોલ્યુશન તમે પણ ધ્યાનથી સમજી લો, જાતે સોલ્વ કરો. એવા જ મેથડને અનુરૂપ બીજા કોઈ પ્રશ્નો કોઈ એક્સરસાઇઝમાં હોય તો એ પણ સોલ્વ કરો. ખબર ના પડે અને આઈડિયા ન મળે તો એ પ્રશ્ન મને કોમેન્ટ સેક્શનમાં બતાવો, હું સોલ્વ કરીને બતાવીશ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જરૂર લખશો. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.